પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ। तो समग्र कच्छ जिला में हाल ठंडी प्रमाण वधी रह्यु छे अने हाल में लोकोने गरम वस्त्रों पहेरवानी फरज पड़ी रही है। समग्र कच्छ जिला में ठंडी अनुभवाई रही है। भूज, नलिया अने कंडला में ठंडीनो अनुभव लोको करी रह्या छे। तेनी साथे साथे जोवा जईए तो छेल्ला 10 दिवसथी लोकोने दिवसे पण गरम वस्त्रों पहेरवानी पण फरज पड़ी रही है। तेनी साथे साथे साँजथी वधु ठंडी पड़ी रही है, जे सवार सुधी यथावत जोवा मळी रही है। हालमां ठंडीथी रक्षण मेळववा माटे लोको नुस्खाओ अवनवा अपनावी रह्या छे। तेनी साथे साथे गरम वस्त्रों पहेरवानी पण फरज पड़ी रही है। भुजना हमीरसर तलाव में कांठे आवेला वोकिंग स्थले लोको सवारे 7 वागे आववाना बदले हवे मोडेथी 8 वागे आवी रह्या छे। तेनी साथे साथे वोकिंग करता लोकोनी संख्या पण हाल घटेली जोवा मळी रही छे। ठंडीथी रक्षण मेळववा माटे लोको पीणा अवनवा पी रह्या छे। तेनी साथे साथे गरम चायनी चुस्की साथे तापणी करवानी पण अत्यारे फरज पड़ी रही छे। त्यारे खास करीने हजू पण ठंडीनुं प्रमाण वधे तेवी शक्यताओ हवामान खाता द्वारा व्यक्त करवामां आवी रही छे अने हालमां ठंडीने लईने लोको पण अनुभव करी रह्या छे अने गरम पीणा पण पी रह्या छे। त्यारे અહીંના જે સ્થાનિક રહેવાસી છે તેમની સાથે વાત કરશો। અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે, શું કહેશો? દરેક ઋતુઓની અલગ અલગ મજા હોય છે। શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય, પણ શિયાળાની મજા અલગ જ હોય છે। આ શિયાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે। ખપે તેવી ઠંડી નથી નીકળી, પણ ગુલાબી ઠંડી કહીને गुलाबी ठंडी निकली है। इन्हें आनंद अलग अलग हो। शियाळानो जी आहार हो, कसरत हो, 12 महीना चाले छे। तो आज गुलाबी ठंडी सरस मजा निकली है। घणा मित्रों अमरा वोकिंग में निकळे छे, रेग्युलर वोकिंग करे छे अने शियाळानी मजा अलग छे। अने एक स्थानिक રહેવાસી છે તેમની સાથે પણ વાત કરશું। અત્યારે ઠંડીનું પ્રમાણ કેવું છે, લોકોને શું અપીલ કરશો? ડિસેમ્બર સુધી તો ઠંડીનો બિલકુલ માહોલ જામેલો નહોતો, પણ હવે ધીમે ધીમે છેલ્લા 5-6 દિવસથી માહોલ જામી રહ્યો છે। કહેવાય છે કે શિયાળો છે સ્ફૂર્તિની ઋતુ છે, પણ હું એવું માનું છું કે સ્ફૂર્તિ તો જ આવે જો તમે સવારમાં વહેલી સવારે ઉઠી અને એ ઠંડીની જો મજા માણો, વોકિંગ ટ્રેક ઉપર આવો, હમીરસરના કાંઠે તમે બેસો અને એની જે મજા છે એ મજા લેવાથી જ તમારા શરીરમાં સ્ફૂર્તિ આવશે। અન્યથા જો તમે બેડમાં જ પડ્યા રહેશો તો એ આળસની ઋતુમાં ફેરવાઈ જશે। તમામ ઋતુઓની જેમ મજા હોય છે, મિતેશભાઈએ કીધું એમ શિયાળાની મજા તો એક અનેરી હોય છે। મિત્રો, કહેવાય છે કે જાન હૈ તો જહાન હૈ, પણ આપણે જો આપણા શરીરની તંદુરસ્તી ઈચ્છતા હોઈએ તો શિયાળાની વહેલી સવારમાં ચોક્કસ વોકિંગમાં નીકળવું જોઈએ અને જો આપણું શરીર સ્વસ્થ હશે તો જ આપણે આ દુનિયાની બધી ખુશીઓ માણી શકીશું। અનેક રહેવાસી છે તેમની સાથે વાત કરશું। ઠંડીનું પ્રમાણ વધ્યું છે, શું કહેશો? આમ તો જોવા જઈએ તો જે પ્રમાણમાં ઠંડી માગસર મહિનામાં પડવી જોઈએ એ પડતી નથી, કારણ કે કચ્છની જિયોગ્રાફિકલ વસ્તુ એવી છે કે 1995-96માં ડિસેમ્બરમાં 0 થી 2 ડિગ્રી વચ્ચે તાપમાન રહેતું। તેના પ્રમાણે અત્યારે હજી 11, 12, 13 અને જે બોર્ડર વિસ્તાર છે નલિયા ત્યાં હજી 7-8 જેવું તાપમાન પહોંચ્યું છે। પરંતુ જે આ ગ્લોબલ વોર્મિંગને કારણે હોય કે કોઈ પણ કારણે હોય, પણ જોઈએ એવી ઠંડી હજી કચ્છમાં આવી નથી। કારણ કે કચ્છની ઠંડી એવી હોય કે જ્યારે તમે શરીર ઉપર અને શરીરની ચામડી, ત્વચા ઉપર પણ તમને અનુભવ થાય કે આ સૂકી ઠંડી કોને કહેવાય એમ। કારણ કે કચ્છમાં ભેજવાળી ઠંડીનું પ્રમાણ ઓછું હોય છે, સૂકી ઠંડી વધારે હોય છે। પણ છતાં પણ આજે જે જાન્યુઆરી મહિનો 2024નું નવું વર્ષ આવ્યું ત્યારે ઠંડીનું પ્રમાણ થોડુંક દેખાયું છે। કચ્છવાસીઓ ખુશ થયા છે અને શિયાળાના વસાણા ખજૂર છે કે અડદિયા, કચ્છી અડદિયા જે અત્યારે પુષ્કળ પ્રમાણમાં લોકો બહારથી આવીને પણ કચ્છી અડદિયા લઈ જાય છે અને લોકો આ ઠંડીમાં પણ માણે છે। માટે શિયાળો તો હંમેશા માણવાની વસ્તુ છે। શરીરને જેટલા લાડ ડડાવશો તેટલું શરીર તમારું રોગી થશે। શિયાળામાં જેટલી તમે કસરત અને કરશો, જે સંગ્રહ કરશો શરીરમાં ઉર્જાનો, તે તમને આવતા 12 મહિના સુધી કામ આવશે। ધન્યવાદ। તો આમ જોવા જઈએ તો કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને ખાસ કરીને લોકો પણ અવનવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે। જી, આપ જોડાયેલા રહેજો અમારી સાથે।